તો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તમામ લોકોને હોળીની શુભેચ્છા પાઠવી છે। સાથે જ તેમને લોકોને સંદેશ પણ આપ્યો કે સૌએ ગાયના છાણમાંથી બનેલ સ્ટીકનો હોલિકા દહનમાં ઉપયોગ કરવો, જેથી વૈદિક રીતે ઉજવાતી હોલિકા દહનની આપણી સંસ્કૃતિને સાચવી રાખીએ। આ હોલી દહન ગૌશાળા द्वारा गोबरनी स्टिक बनाववामां आवे छे, जे वैदिक रीते यज्ञमां पण गायना गोबरनुं छाणा जे खूब पवित्र मनाय छे। त्यारे सौ परिवारजनोने विनंती करूं छुं के गौशाळा होय के आजुबाजुमां क्यांय गायना गोबरनी स्टिक द्वारा होलिका दहन थाय तो पर्यावरणथी लईने आपणी परंपरा, आपणी पवित्रता अने तहेवारनुं मूळ આપણે સાચવી રાખીશું। તો સુરત શહેર પોલીસ દ્વારા ધૂળેટી પર્વની કરાઈ અનોખી રીતે ઉજવણી। ડિંડોલી પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝનો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી। પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝન પર ફૂલોનો વરસાદ કરાયો। પોલીસે સિનિયર સિટીઝનને ધૂળેટીના રંગમાં રંગ્યા અને મીઠાઈ ખવડાવી આ પર્વની કરી અનોખી રીતે ઉજવણી। સાથોસાથ ઉજવણી દરમિયાન ઢોલના તાલ સાથે સિનિયર સિટીઝન ઝૂમી ઉઠ્યા હતા અને એક અનોખી ખુશી તેમના ચહેરા પર જોવા મળી હતી। તો સિનિયર સિટીઝન સાથેના ધૂળેટી પર્વની ઉજવણીના આ દ્રશ્યોએ સૌ કોઈને ભાવુક કર્યા હતા। अन्य समाचारनी जो बात करिए तो होળી धूळेटी वडोदरामां खाद्य चीजोनी અહીં તપાસ કરવામાં આવી રહી છે। વડોદરા મનપાની ખોરાક શાખાની ટીમે શહેરમાં ધાણી, ખજૂર, ખારીસિંગ, ઘી, મીઠાઈ, ખાદ્ય તેલના 72 નમૂના લીધા। શહેરની 27 દુકાનો, તંબુ, લારી, પાથરા પરથી 60 કિલો અખાદ્ય કલરવાળા ભૂંગળા અને સેવનો નાશ કર્યો। મકરપુરા જીઆઈડીસી, ખોડિયારનગર, ચોખંડી, છાણી, જકાતનાકા, દાંડિયા બજાર, ગોત્રી, ઉમા 4 રસ્તા સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું। ખોરાક શાખાએ દુકાનોમાંથી પનીર અને ડેરી એના લોક પ્રોડક્ટ્સના 21 નમૂના પણ લીધા। લેબ રિપોર્ટ આવ્યા બાદ કરાશે કાર્યવાહી।